ત્યારે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગઢડા મધ્યે દાદા કાંચના દરબારમાં આસમને દ્વાર ઓરડાની ઓસરી આગળ મોઢિયામાં ઢોલિયા ઉપર વિરાજ્યા હતા અને સર્વશ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા. પછી પરમહંસ સદા સત્સંગીને તેડાવ્યા ને ઘણી વાર સુધી તો પોતે વિચારી રહ્યા અને પછી બોલ્યા છે એક વાત કહું તે સાંભળો. એમ કહીને શ્રીજી મહારાજ બોલ્યા છે મારા મનમાં તો એમ થાય છે કે વાત ન કહો પણ તમે અમારા છો માટે જાણીએ છીએ કે કહીએ અને આ વાત છે તેને સમજીને તે જ પ્રમાણે વર્તે તે જ મુક્ત થાય છે. અને તે વિના તો 4 વેદ, સર્વશાસ્ત્ર, 18 પુરાણ અને ભારત આદિ ઇતિહાસ તેને ભણવે કરીને તથા તેના અર્થને જાણવે કરીને અથવા તેને શ્રવણે કરીને પણ મુક્ત થાય નહીં. આ વાત મહારાજ કરે છે વચનાવ આ વિધિ વિશે વચનાવ સુધી મહારાજ કહે કે આ વાત કરવામાં કોકને દુઃખ લાગે તો આપણે શું સારું કોકને દુઃખવવો, પ્રયોજન વગર શું કરવા દુઃખવવો માણસ. પણ મહારાજ કે તમે અમારા કહેવાઓ છો એટલે દુઃખવું પડે. અમારા કહેવાઓ અને કઈ કશે રહે તો અમને ખામી, અમારું ખોટું છે. માટે 45માં પણ આજ મહારાજ કહ્યું 51 ભૂતનામાં જે મહારાજ કહેવાનું છે સર્વ માત્ર કશે રહેવા જોઈએ અને શુદ્ધ કરવા. એમ કરી મહારાજ કે આ વાત જાણે ના કહીએ મનનો વિચાર થાય છે બહુ મહારાજ હું તો વિચાર કરીને વાત કરે કે આ પછી તમે મારા છો એટલે કહું છું નથી જાણી ના કહી કોઈને દુઃખ લગાવવાની જરૂર નથી. એમ કરીને મહારાજ આ વાત ઉપર શું કહે છે કે 4 વેદ ભણે, સત્શાસ્ત્ર ભણે, 4 વેદ, સત્શાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત ઇતિહાસ, સર્વશાસ્ત્ર ધર્મના કલ્યાણના જીવના મોક્ષના અર્થે જે શાસ્ત્રો છે એ શાસ્ત્રોને ભણવે કરીને અથવા તેના શ્રવણે કરીને પણ મુક્ત ન થવાય. માયાથી જે મુકાવવું, માયાના બંધનમાંથી મુક્ત થવું એ શાસ્ત્ર ભણવાથી થવાતું એમ કે મહારાજ. પણ અમે આ વાત કરીએ મહારાજ કે એ પ્રમાણે જો જીવનમાં વર્તનમાં મૂકે તો એ મુક્ત થાય. ન કે શાસ્ત્ર ભણવાથી તેના અર્થ જાણવાથી કે સ્વભાવ જીતે મહારાજે પતાનું વચનાવત પણ એ નથી. કુશાગ્ર બુદ્ધિ કે રાજકારભાર કરતા હોય, રાજ ચલાવતા હોય, વ્યવહારિકા બુદ્ધિ હોય, ચંદ્રના લોકમાં જાય છે ટેલિવિઝન કાયદા એવા વૈજ્ઞાનિકો ઘણા બુદ્ધિવાળા દેખાય. એને કરીને બુદ્ધિ કુશાગ્ર બુદ્ધિવાળો કહેવાય તો મારે કે ના તો પછી શાસ્ત્રના અર્થ જાણવે કરીને, શાસ્ત્ર ભણવે કરીને, કાશીની સભાઓ જીતવે કરીને બુદ્ધિવાળો કહેવાય તો પણ ના પાડી મહારાજ કે 2 મુસાગ્ર બુદ્ધિવાળા. તો કુશાગ્ર બુદ્ધિવાળો કોણ કે ભલે કઈ શાસ્ત્ર પણ ના જાણતો હોય, વ્યવહારિક પણ કઈ ના, વ્યવહારમાં પણ એવી બુદ્ધિ ન પહોંચતી હોય અથવા શાસ્ત્ર પુરાણ ઇતિહાસમાં એવા છે કે જ્ઞાનમાં ના બુદ્ધિ પહોંચતી હોય પણ સવરી ભીલરી જેવા હોય, રોહિદાસ કુમાર જેવા હોય પણ જેને ભગવાનના સત્પુરુષને ઓળખ્યા અને એમના સમાગમથી આ જીવનો મોક્ષ કલ્યાણ સાધી લીધું એ મહારાજ કે બુદ્ધિવાળો. બીજા બધા જાતિ બુદ્ધિવાળા છે, ગમે તેટલા વ્યવહારિક હોય પણ તે એ કુશાગ્ર બુદ્ધિવાળા નથી. કારણ કે દેહના નિર્વાહના માટે, દેહના માટે સુધી આ બધી પ્રવૃત્તિ જે નોકરી કરવી, ખેતી કરવી, વેપાર કરવો, ધંધા કરવા એ દેહના નિર્વાહ માટે અને દેહના જે સંબંધી કુટુંબી એના પોષણ માટે, નિર્વાહ માટે આ ઉદ્યમ કરવાની જરૂર છે અને ઉદ્યમ એના માટે કરીએ.
પણ એ આત્માના માટે એમાંનું કોઈ કઈ ઉપયોગમાં આવતો નથી. કારણ કે આંખ નીકળે એટલે બધો વૈભવ પડ્યો રહે, ધન પડ્યું રહે, સંબંધી પડ્યા રહે, વૈભવ પડ્યો રહે, ધન ધામ કુટુંબ પરિવાર બધું અહીંયા, અને આપણી હાથ નીકળાય એટલે આ ઘરને બાળી લે. અને પછી ચૈતન છે એના ધણી પરમાત્મા કરો, ત્યાં એના કર્મ પ્રમાણે એના પુરુષાર્થ પ્રમાણે એને જે ભગવાને નિર્માણ કર્યું હોય ત્યાં એને મૂકી દે એ જીવને. તો એ સજી મહારાજ કહે છે કે આ જીવના માટે જેને ભાતું કર્યું તો છે કે એ બુદ્ધિવાળો. પેલા બાદશાહ હતા કે બાદશાહના દરબારમાં બાદશાહના બગીચામાં બધું રાખ્યું, પણ એક મૂર્ખો નતો રાખ્યો. બાદશાહ કે બધા વજીરો કે મૂર્ખ માણસ ગોતી કાઢે. કોણ ક્યાંક હું મૂર્ખ છું? પણ એક કઠિયારો હતો કે લાકડા કાપી ખાય, પણ લાકડા કાપે શું કરે? અહીં ઉભો રહે અને અહીંથી કાપે. પેલા જોયું કારભારીએ બાદશાહના કે આ મૂર્ખ માણસ લાગે, કારણ કે અહીં ઉભો ઉભો અહીંથી કાપે છે, તો આ ડાળ પડે એના જોગો એ પણ પડશે, એનો હાથ પગ ભાગ છે. પછી કહ્યું એ ભાઈ આ તમે ઝાડ કાપો છો પણ અહીંથી ઉભા રહીને કાપો છો, અહીંથી અહીં ઉભા રહીને અહીં કાપો છો, ત્યાં પડશે તમારા હાથ પગ ભાગ નહીં. એમાં તારું શું જાય? તારા હાથ પગ ભાગવાના, મારા ભાગથી ભાગવા છે. તું તારા આજોદાની છે. ત્યારે કે આ ખરો મૂર્ખો હાથો કે ભાઈ હા ભાઈ આ તું લાકડા કાપી ખાય અને હાથ પડે 4 આઠાના આવે પરાની દાડો કાઢે પૂરું કરી તો અમારા બાદશાહ તને બોલાવે છે અને તને બેઠા છે તે વરખાશન આપશે ખાવાનું નાખ. ના ના એ મારે અહીંયા ફાવે નહીં, જેલમાં પુરાવાનું, આ મારે મોકળું માલવાનું, ખુલ્લી હવામાં સારું છે મજૂરી કામ. તો પેલા સમજાયું કે ભાઈ જો તારા જેવો કોઈ બીજો વધારે મૂર્ખો મળે તો તારે પટ્ટો મૂકી દેવાનો, તને છૂટો કરશે, પણ તું અત્યારે તો હાલ. બાદશાહ બોલાવે એ પેલાને પરાણે ઉભો કરીને લઈ ગયા મૂર્ખાને. જયારે લઈ ગઈ એને દરબારમાં બાદશાહ કીધું આ મૂર્ખાને લાવ્યો ઠીક, એને મકાન આપી દો, રહેવા બંગલો આપી દીધો. અને દરબારના રસોઈ જમવાનું ચાલુ, રસોઈ તૈયાર મળી જાય, ખાય પીને મજા કરે તો પાઈ ગયા. પણ પછી એમ કરતા કરતા બાદશાહ માથા પડ્યા, અને બાદશાહ માથા પડે એટલે ભાઈ શું વાત કહી. પછી તો એના અમલદારો હોય, એના સંબંધીઓ હોય, એટલે લોક પબ્લિક ના સારા માણસો કે બાદશાહ જેવો બાદશાહ માંદો પડે તો આપણે જોવા જવું પડે એના. પછી બધા જોવા જાય, બાદશાહને સમાચાર પૂછે કેમ થઈશું. એમાં મૂર્ખાભાઈએ વિચાર કર્યો ત્યાં હું એનું સદાવત થઉં છું અને એનો ઋણ થઉં છું, ત્યાં બધા જોવા જાય તો મારે ખબર કાઢવા ન જવી જોઈએ. એ ગયા જઈને બેઠા બાદશાહના પલ્લું થાય. પછી બધા સમાચાર પૂછી રહ્યા. પછી ચલો મૂર્ખાભાઈ સમાચાર પૂછે, બાદશાહ સાહેબ હવે કેમ છે તબિયત શરીરને? ત્યારે બાદશાહ કે હવે તો આ છેલ્લી કણી છે, હવે તો લાંબી મુસાફરી જવાનું ખુદાના દરબારમાં. તો પછી બાદશાહ સાહેબ આ બેગમ સાહેબ ના હારે લેતા જશો કેમ છે? ના એ તો ના લઈ જવાય હારે, કોઈના હારે કોઈ જયું નથી. એ મુસાફરી જુદી છે. આ બધી મુસાફરી જાત્રા જતા હોય, અગાવાલે જતા હોય, તીર્થમાં જતા હોય તો વહાં કુટુંબ ન લઈ જઈએ, બહેરા છોકરા હાલો તાર બધું બતાવીએ. પણ આ મુસાફરીમાં કોઈનો હંગાત હાલે એવો આયા તા એકલા અને જવાનું એકલા, ત્યાં કોઈનો હંગાત નહીં. તો બાદશાહે કહ્યું કે આ બેગમ સાહેબ ને ના લઈ જવાય, તો કુંવર સાહેબ ને તો એ ના લઈ જવાય, તો આ ખજાના ભર્યા ધનના એમાંથી કઈ થોડું ઘણું આ મુસાફરી જોઈએ ને, તો કે એ ના લઈ જવાય. તારા આ લાવ લશ્કર છે એમાંથી 5-25 પોલીસની ટુકડી તો હારી લઈ જાવ રક્ષા કરવા, એ ના લઈ જવાય. પછી પેલો પટ્ટો હતો ને મૂર્ખાના ગળામાં ચડી પેલાના ઘરે નાખ્યો, બાદશાહના ગળામાં નાખ્યો. કે કેમ આગળ એ ક્યાં નાખે કે મારાથી આમનાથી બીજો કોણ મૂર્ખો માસ કરશે? કેમ તો કે સામાન્ય માણસ હોય અને 5 પછી જવું હોય કે બહાર જવું હોય ત્યારે 5 રૂપિયાના સુટાઈથી જામ નાખે વાપરવા. જો ઢેબરા 2 બાજુ લે, ભાતરી પણ લઈ લે, 5 ઘઉં પછી જવું હોય મુસાફરી, સારો હંગાત પણ ગોતે, આ બધું કરે. એવો સામાન્ય માણસ એટલું કરે
તો આ બાદશાહ જેવો બાદશાહ લાંબી મુસાફરી જાય છે ને કાંઈ હારે લઈ જતો નથી, તો એનાથી કોણ બીજો મૂર્ખો કે? ત્યારે બાદશાહ વિચાર કર્યો કે આ મૂર્ખો નહીં પણ મારો ગુરુ કે એનો ગુણ ગ્રહણ કર્યો અને કહ્યું, ખુદાને બંદગી કરી, હે ખુદા હવે એક વાર મને બેઠો કર તો ભાતું કરું. ભગવાનને કરવું. પછી બાદશાહ બેઠા થયા, ખાધા થયા, પછી તો મુસાફરીનું આત્માના મુસાફરીનું ભાતું કરવા માંડ્યું. કોઈ મસ્જિદ કરાવે, મંદિર કરાવે, કોઈ ફકીરોને સાથે સદાવત આપે, ફકીરોનું સમાગમ કરે અને એવું પરમાર્થનું કામ કરવા માંડ્યું. શું કરવા? આ ભાતું લે. એમ આ માણસ જેવા માણસ થઈ અને આ જે રજા ખપ્યા અને કુટુંબીનું પોષણ કર્યું અને પછી કઈ પણ સાથે આત્માના માટે કઈ પણ સત્સંગ ન કર્યો, સમાગમ ન કર્યો કઈ સાથે, તો પછી આ ખાલી હાથી જાય અને એથી આપણી મૂર્ખામી મોટી થઈ ગઈ. માટે મારે એ આપણને સમજાવે છે આમાં કે આ છે કે આપણે બધું આ દુનિયામાં કરીએ છીએ, બધું સપના તુલ્ય છે અને મુક્તિ જવાનું, અને છેવટ છે જે આત્માનું કાંઈ ન કર્યું તો પછી એટલા માટે મહારાજ કહે છે કે જે આત્માના માટે જે કંઈ સત્સંગ કરે, સમાગમ કરે, મોટા પુરુષનું સેવા સમાગમ કરે, એટલું એનું એ જીવનું ભાતું. માટે મનુષ્ય દેહ કરીને અવશ્ય આ કાર્ય કરવાનું. બીજું તો દુનિયામાં 84 લાખ ની બધું કર્યા જ કરે જીવો, ખાવું ગુણ વિશે તો ચકલાઈ કરે, અસૂય કરે, પણ માનવતા, માનવ દેહ કહેવાય કે મનુષ્ય દેહ એ દેવ તુલ્ય ગણ્યો છે. કારણ કે પંચનું જ્ઞાન આપ્યું ભગવાને, અને પછી આ ભવસાગર કરવાના માટે, 84માંથી મુક્ત થવા માટે એને આ ભગવાને બુદ્ધિ આપી છે. પણ લોકને છેતરવા અને સ્થળ કરવા, દગા પડતું કરવા સારું આ બુદ્ધિ ભગવાને આપણે નથી આપી, પણ આ મુક્ત થવા માટે આ 84માંથી એટલા માટે આપી છે. પછી આપણે એનો અવરો ઉપયોગ કરીએ તો ભગવાનના ગુને રાખશે એમ છે. તો આ મારે કહે છે કે આટલું ભણવા કરીને મુક્ત થવાતું નથી, અને અમે આ જે વાત કરીએ છીએ એ પ્રમાણે જીવનમાં એ સાથે વધશે અને નિર્વાસિત થશે તો એના જીવની મુક્તિ થશે. એ હવે વધવાની વાત મહારાજ શું કરે સાંભળો. એ વાત કહીએ તે સાંભળો છે. બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય, જો બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય, તમે ગમે તેટલી ખેતી કરો ને, સાથે રાખો, એ ના પાડતા નથી ભગવાન. દુકાન રાખો, પેઢીઓ ખોલો, એ ભગવાન ના પાડતા નથી. નોકરી કરો અને ખેતી કરો અને બધું કરો, પણ એ માટે ભગવાન ના પાડતા નથી. બહાર આ પ્રવૃત્તિ કરે, પણ અંતરમાં આત્મામાં ભગવાન સિવાય જો બીજું ગાડ્યું તો બંધન થશે. એ કે બહાર તો ગમે તેટલી ઉપાધિ હોય, પણ તેનો જો મનમાં સંકલ્પ ન હોય તો તેનો અમારે ખસરો નહીં, તો એનું અમને દુઃખ નથી, એનું ખસરો નથી થતા. અંતર જો ચોખ્ખું છે તો બહારથી પ્રવૃત્તિ કરો એનો ખસરો નથી. અને બહારથી પ્રવૃત્તિ તો જનક રાજા, અમરીશ રાજા કરતા હતા, છતાં પણ વિદેહી થયા, મુક્ત થયા, અને એમનું અંતર શું છે? ભગવાન અંતરમાં ભગવાન રાખ્યા હતા, આત્મામાં ભગવાન રાખ્યા હતા, અને વ્યવહાર થતો દેહ કરી કરતા. તો આવી રીતે મહારાજ કરે તો એને નિર્બંધ. ગુણાતી સ્વામી પણ આ શબ્દ ટૂંકામાં આપણને સમજાવી દીધા કે વ્યવહારમાં રહેવું છે મહેમાનની પેઠે રહેવું. મહેમાનને કઈ ચિંતા કરી, ઘેર આવીને ઉભો રહે વેવાઈ વરોટ કોઈ સગવો વાલો, તો એને ચિંતા કરી કે આપણે ચિંતા પહે કે આ મહેમાન આવ્યા, હવે કઈક શું કરીશું? એને સરભરા કરવી પડે, ખવડાવવું, પીવડાવવું, ઘરમાં ઘી ખવાણ ગોળ છે કે નથી કે શું છે, ચિંતા આપણે રહી. એટલે મહેમાનની પેઠે બતાવ્યું. અને ગુમાસ્તાની પેઠે રહેવું. કરોડો રૂપિયાનો વ્યાપાર કરતા હોય પણ જે મુનિમ હોય એને કઈ ચિંતા કરી, એનો જ મહિનો થાય એટલે 1000-2000 પગાર કર્યો એના થઈ, પછી નફા નુકસાનના ધણી છે. એમ છે કે ભગવાન છે એ આપણા છે, આપણે એના ગુમાસ્ત. જો એમ મહારાજ કે રહે તો એને બંધન થાય ન થાય. જો શું કહેજો
અને અંતરમાં જો રંજ જેટલો પદાર્થનો ઘાટ થાય અંતરમાં રંત જેટલો પણ પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાશ થાય. રંત જેટલો લાખો રૂપિયા બંધન ન કરે એ 8 આના બંધન કર્યું. લ્યો, જય ગુરુ પ્રસાદ. 8 આનામાં યારું છે ને ગુરુ. હા, દ્વારકાની જાત્રા ગુરુ જતા હતા, પછી દાબલીમાં 8 આના હતા અને ગુરુ જ્યાં ધામમાં અને પેલો પાછો આવ્યો લોજમાં અને પેલું પોટલું છોડ્યું. મહારાજ દાબલી કાઢી તો દાબલીમાં અડધો રૂપિયો જ હતો. કરોડો રૂપિયા લાખો રૂપિયા બંધન ન કર્યું, એ 8 આને કર્યું. તો એ 8 આનામાં આ છે. જો ભરતજી હતા, ઋષભદેવ ભગવાનના પુત્ર જડ ભરતજી, એને આખું રાજ બંધન ન કર્યું, રાજની મુક્તિ કરી દીધી. પણ છે મરગળામાં દયા એ કરી, કઈ સ્વાર્થ હતો નહીં. જો સ્વાર્થ હોય તો ઠીક છે, પણ દયા એ કરીને બંધન થઈ ગયું મરગળામાં. એ મહારાજ કહે છે આવી રીતે રાજ બંધન ન કર્યું તો મોટું પદાર્થ ન કરે બંધન, અને અલ્પ કરી જાય એનો કઈ મેળ નહીં. રાજ બંધન કરે ને અલ્પ પદાર્થ બંધન ન કરે એવો મેળ નથી. એ મહારાજ આપ્યા છે. શું કહે છે? અને અંતરમાં જો રંજ જેટલો પદાર્થનો ઘાટ થાય તો તેનો ત્યાગ કરીએ ત્યારે નિરાશ થાય એવો અમારો સ્વભાવ છે. મહારાજ કે અમારો સ્વભાવ આવો છે કે જો છે તે રંજ જેટલો પદાર્થનો અંતરમાં જીવમાં ઘાટ થાય એનો ત્યાગ કરી ત્યારે નિરાશ થાય એમ કે. માટે અમે હૃદયમાં વિચાર કર્યો છે ભગવાનના ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે તેનું શું કારણ? વિક્ષેપ આવે છે, કલ્યાણના માર્ગમાં જે વિઘન આવે છે, વિક્ષેપ આવે છે, આવરણ આવે છે, એનું શું કારણ છે એ મહારાજ કારણ બતાવે છે. પછી મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર સામું જોયું ત્યાં તો એ અંતઃકરણ પણ ઉદ્વેગનું કારણ નથી. ઉદ્વેગનું કારણ અંતઃકરણ પણ નથી. અંતઃકરણમાં તો ભગવાનના સ્વરૂપના નિશ્ચયનું બળ અથવા આત્મજ્ઞાનનું બળ તેને યોગે કરીને અંતઃકરણને ગાફલતા રહે છે. અંતઃકરણને ગાફલ પછી રહે. આપણે સાથે ભાઈબંધુ કે ખળામાં કે વાડીએ કે ક્યાંક જોખમ હોય અહીંયા આપણે ચોકી કરતા હોય ને ભાઈબંધુ કે થાય ભાઈબંધુ પડી હોય તો આપણા નિર્ભયતા બંદૂક ભરી થાય કોણ ઉપર આવનારો. પણ આમથી જો એને બંદૂક આપણે ના મારે, એ નિર્ભયતા છે. એ હથિયારને લઈને આપણને નિર્ભયતા રહે કે આપણા પાસે હથિયાર છે, પણ આપણે હથિયાર ફાયર બાજુ લઈને હોઈ ગયા એ જ હથિયાર ઉપાડી ના લે અને એ આપણે ના મારે, એ ગાફલી. એમ આ કહે છે ભગવાનનો જે નિશ્ચય, ભગવાનનો સંબંધ એને લઈને ગાફલી અંતઃકરણ રહેશે. એવા આપણે ભગવાન મળ્યા છે, કાળકર્મનો માયેલો ભાર છે નહીં, એમ ગાફલી રહેશે. પછી શું કહેજો ભગવાન મળ્યા છે કે હવે કાંઈ કરવું રહ્યું નથી એવું ગાફલ પણ રહે છે. એટલો જ અંતઃકરણનો વાંક છે. અને જાજો વાંક તો પંચ જ્ઞાનેન્દ્રિયોનો છે. આ 5 જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો. જ્ઞાનેન્દ્રિયો છે એ કર્મેન્દ્રિયોને દોરે. આ ઇન્દ્રિયોનો જાજો વાંક કરે. અંતઃકરણનો વાંક તો આટલો ગાફલી રહે એટલો, પણ ઇન્દ્રિયોનો જાજો વાંક છે. કારણ કે જેવો આહાર એવો જ થાય. મોટા મોટા ભગવાનના ભક્તો હોય એને પણ આહાર સાથે મારે કે ભાંગ પીવે કે સાથે દારૂ પીવે અને ભગવાનનો ભક્ત હોય તો ગાંડો થાય કે ન થાય? થઈ જાય. મારે કે ગાંડો દારૂ પીવે તો ભગવાનનો ભગત હોય તોય ભાંગ પીએ ત્યાં ચડે. એમ છે કે લક્ષ્મણજીને રામચંદ્રજી ભગવાને આજ્ઞા કરી કે જાઓ આ વિભીષણ રાજ્યાભિષેક કરી આવો, ગાજી બેહારી આવો. તો રામચંદ્રજી કે લક્ષ્મણજી તમે ગાદી ઉપર બેસતા નહીં, એક વિભીષણ જ બેહારજો. એને રાજ્યાભિષેક કરી, વિધિ કરી. તો જ્યાં લક્ષ્મણજી તો વિભીષણને ગાદી બેહારવા માટે બધી વિધિ કરીને વિભીષણને ગાદી બેહારવા, ત્યારે વિભીષણ ભગવાનના ભગત. રાવણ નો ભાઈ પણ દૈવી જીવ હતા, ભગત હતા રામચંદ્રજી ભગવાનના. અને લક્ષ્મણજી એ ભગત, લક્ષ્મણજી હજુરી રામચંદ્રજી ભગવાનના. એટલે મહિમા વિભીષણ હોય વધારે. પછી વિભીષણ કે
લક્ષ્મણજી આ ગાદીને જરા પ્રસાદી નીકળી ગયો કે રામની આજ્ઞા નથી, રામે ના પાડી. કે રામે ના પાડી તો બેહવાની, પણ આ તો અમથી પ્રસાદી કરવા પૂરતી જ વાત છે એમ કહ્યું. બહુ આગ્રહ કર્યો તો શું ચાલ્યું, શું કરવું કહો. લક્ષ્મણજીનો બહુ આગ્રહ કર્યો તો લક્ષ્મણજી પછી ઉપર બેઠા રાવણની ગાદી ઉપર. ત્યાં મગજમાં ફારફેર થઈ ગયો, આ કોનું સૈન્ય આવે છે મારી પાસે. એ ગાદી કોની હતી? રાવણની. એ ભૂમિકાએ એટલો ભાવ ભજવ્યો તો પછી એનો સંબંધ, એનો આહાર શું કરે ના કરે કહો. બીજું શ્રવણ હતો, મા બાપ અધરા હતા પણ એને કાવડમાં જાત્રા કરાવતો, પણ એ ફરતા ફરતા એક ભૂમિકા એવી આવી અશુદ્ધ, ત્યાં જઈને ઉભો અને એના ઉપર જોઈએ જમીન ઉપર, ત્યાં કાવડ ઉતરે. એના મા બાપ ને કહેતા મહેનતાણું લાવો આપણે તમને જાત્રા કરે ફરતા. એના મા બાપ વિચારવું પડ્યા કે આ ભૂમિકાનો આ ભાવ છે. પછી કે આગળ હાચશું એમ કહીને આગળ લીધો, ત્યારે પેલી ભૂમિકા બદલાણી, ભાવ ફરી પછી જાણ પણ આવી ગયું. બીજું ભીષ્મ પિતા, મહાન જ્ઞાની, મહાન સાથે નૈષ્ઠિક વર્તવાળા, આવા ભીષ્મ પિતાએ એને શાંતિ પરવા આપ્યું, એમને જ્ઞાન આપ્યું. રાજ ધર્મ, આપદ ધર્મ, મોક્ષ ધર્મ એ બધું એ કુરુક્ષેત્રમાં કૃષ્ણ ભગવાને પણ સાથે હતા, પાંડવો હતા, બધા હતા. એમને આ જે જ્ઞાન આપ્યું મહાભારતમાં શાંતિ પર્વના 365 અધ્યાય, એ ભીષ્મ પિતાનું આપેલું જ્ઞાન. છતાં પણ દુર્યોધનનું અનાજ ખાતા તો ભગવાનના હામાં પડ્યા, કૃષ્ણ ભગવાનના બાણ માર્યા અને બુદ્ધિ ફરી ગઈ. અને કૃષ્ણ ભગવાન જયારે વસ્તી કરવા ગયા ઉદ્યોગ પર્વની અંદર આ વાત, કૃષ્ણ ભગવાન એના દુર્યોધનને સમજાવવા ગયા કે ભાઈ આ ધમાલ બધી મૂકી દે, તું આ તારા કાકા દાદા નથી, એમનો ગળા છે, એમના ગળાનો ભાગ બધું છે, તો તું એને આજીવિકા કંકા આપે, ગામ બે ગામના હાથે, અથવા તો કઈ આ વરખાશન બાંધી આલે આટલા અમુક, તો એક આટલું ના આપું કે આટલું. પણ પછી દુર્યોધન કહે છે, હે કૃષ્ણ, તમારા મારા ભાઈઓના દશામાં ન ભરવું તમારા હગાવાળાનું, કારણ કે એને કઈ ભગવાન જેવું તો ખબર હતી નહીં. એ તો એમ સમજતો કે આ પાંડવોના મામાના દીકરા. એટલે પછી દુર્યોધન એમ કહે છે કે તમારે હગાવાળાને અમારા ભાઈઓના દશામાં ન ભરવું છે, પણ હવે જમવાનો ટાઈમ થયો છે, જમવા ચાલો. એ તો ભાઈ રાજા હતો દુર્યોધન, એને જમવાનો કથારો કેટલો હોય, એ કેટલી બધી ભાતની રસીઓ, 7 સોનાના 7 ભાંતી સોનાના પાટલા, આવો વૈભવ બધો, અને કેટલી જાતની રસોઈ બનાવી. તો જમવા કે હાલો, તો કૃષ્ણ ભગવાન કે તારું અનાજ ખાધું તો ભીષ્મની બુદ્ધિ બગડી, અને હું ખાઉં તો મારી બુદ્ધિ બગડે, માટે મારે ખાવું નથી. એમ કૃષ્ણ ભગવાન દુર્યોધનને કહી દીધું. ત્યારે દ્રોણ ગુરુ કે બધે ના પાડશો તો ખાધા વગર ચાલશે, માટે મારા ત્યાં હાલો, તારા ત્યાં નથી આવવું. કારણ કે એની બુદ્ધિ બગડી છે ને, રાજાનું વરખાશન મળે એટલે એની બુદ્ધિ બગડી ગઈ, દ્રોણ ગુરુની. તો સાથે એને 5 દાડા નોંધાયા, 10 દાડા ભીષ્મ પિતાએ નોંધાયા કપ્તાન થવા, અને 5 દાડા દ્રોણ ગુરુએ નોંધાયા. એટલે પછી કૃષ્ણ ભગવાને ના પાડી, એ ના પાડી. પણ કૃષ્ણ ભગવાન વગર આમંત્રણે જ્યાં વિદુરની ઝૂંપડી, વિદુરની ઝૂંપડીએ જઈ અને શું ખાધું, 32 ભાતની રસોઈ ખાધી ને, ભાજી ખાધી, વિદુરની ભાજી, સુદામાના તાંદુ અને સવરીના યાથા ગોળ, શાસ્ત્રમાં લખાઈ ગયા. તો એ મહારાજ કે કુશાગ્ર બુદ્ધિ. મહારાજ કે ત્યાં ગોકુળ મથુરામાં બ્રાહ્મણો હતા, શોભા વેદના ભણેલા, 4 વેદના ભણેલા, બધા યજ્ઞો કરે. એમાં કૃષ્ણ ભગવાન આ ગોવાળિયા ગાયો ગાતા, પછી કૃષ્ણ ભગવાને જોવા સારું, પરીક્ષા લેવા સારું જીવની, ગોવાળિયાને કહ્યું કે હવે ભૂખ લાગી પણ પેલા યજ્ઞ કરે છે બ્રાહ્મણો, એમના પાસેથી તમે જરા ખાવાનું લઈ આવો ને. કે બ્રહ્દ જાત ભરવા ગોવાળિયા
ખાવાનું લેવા. બ્રાહ્મણોને કે આ તમે યજ્ઞ કરો છો એમાંથી પ્રસાદ આપો, તો કૃષ્ણ ભગવાન તારા બ્રાહ્મણો કીધા કે તારો કૃષ્ણ ભગવાન નહીં ભાર્યો છે અને હજુ આ દેવતાનો આહુત્ય નથી આથી યજ્ઞ અધૂરા છે, ખાવાનું લેવા ઉભા રહો એમ કહીને ખાતરા માણ દીધા. હરજ ખાવો ના વાગ્યા જાય ભાગ્યા. અરે મહારાજ આ તો મારવા લીધા, ખાવા ના આપ્યું. તાર કોના હારું યજ્ઞ કરે કે ભગવાન હારું? એ ક્યાં ભગવાન છે? આકાશમાં. આ કૃષ્ણ નહીં. પછી કે એના ઘેર જાઓ. તાર મહારાજ એમને ના આપ્યું ને એ ઘેર જાવ છે ને આપે ઘેર આપશે. એનું કારણ શું છે તે આપશે કે એમને સત્સંગ છે માર્ગમાં. કોનો ગોપ્યો? ગોપીઓ મહી વેચવા જાય, જો મહી કહેતા કહેતા જો કાન. ત્યારે પેલી ઋષિપત્નીઓ પૂછે કે બેન આ તમે મહી તો વેચો છે બરોબર છે, પણ કાન વચમાં ભેગું વેચો છે શું વસ્તુ છે? કઈ ખાવા પીવાની ચીજ હોય તો અમે લઈએ, અમને ખબર નથી પડતી. તો કે એ તો આ નંદ બાબાના ઘેર કૃષ્ણ ભગવાન પ્રગટ થયા છે, એ અમારા જીવમાં અમારા અંગોમાં વસી ગયા છે, એટલે અમને એ સમૃદ્ધિ થઈ આવે મહી વેચવામાં. તો પછી અમને દર્શન ન કરાવો કે દર્શન કરાયા થતા નથી. એના હાથે એનો જોગ બાદ એટલે ભગવાન આપોઆપ દર્શન છે અને આપોઆપ જોગ કરાવે છે. તો પછી આ ગોવાળિયા લેવા ગયા ઋષિપત્નીઓને ઘેર કે આપણે કૃષ્ણ ભગવાન મનમાં ગાયો સારા છે, ભૂખ્યા થયા છે, તો તમારા ઘરમાં જે કંઈ કાઢવું ખાવાનું હોય તો આપો. તો પછી એવા ઋષિપત્નીઓને કૃષ્ણ ભગવાનના દર્શનની તવરા જાગી હતી અને આ જોગ આવ્યો. પછી કહેતો જો કૃષ્ણ ભગવાન ભૂખ્યા થયા હોય એમને જવું હોય તો અમે અમારા હાથે જ લઈને આવીએ. તો બધી ઋષિપત્ની થાર લઈને હવના ઘર હારું જેવું પોતાના ઘરની હોય તો એ પ્રમાણે થાર લઈને જઈ કૃષ્ણ ભગવાનને જમાડવા વનમાં બધી ઋષિપતિ હોય. પછી ત્યાં જઈને કૃષ્ણ ભગવાનને જમાડ્યા, ગોવાળિયા જુના અને પ્રસાદ પણ ઋષિપત્નીઓએ લીધો. પછી ઘેર તે બ્રાહ્મણોએ જાણ્યું કે આપણે ખાવા ના જ, પણ ઘેરથી મારા લઈ જાય ઘેરથી જઈ અને પેલા ભરવાડાનું યાતું ખાધું, ગોવાળિયાનું યાતું ખાધું. માટે હવે આપણે ઘરમાં પહેવા જઈએ. પછી બ્રાહ્મણ બધા ભેગા 400 કે આપણે આ તો વટવાણી માટે આપણે કામ ના આવે માટે કાઢી લે. ત્યારે પછી ભાઈ કોક તો ડાયો હોય ને, બધા કઈ ગાંડા હોય છે કે આખા ગામની જઈશ કેટલી કાઢી લેશો, ગામ ઉજ્જડ કરવું છે તારે શું થાય? હવે એક બે હોય તો કાઢી મેળવીએ. કારણ કે હવે કરવું શું? ત્યારે કે જુઓ આપણે રહોડ ન કરવા દઈએ, આપણે આપણે ખાઈ લેવું, ખાવા બહાર આપી દેવું. તમારી એટલું ખાઈ હતી, ધુવાળો બુકો મટી ગયો, એ હજુ હશે તે ચોબા કાંચે છે અને શરીર લાવે અને ઋષિ પત્નીઓ હિન્દુસ્તાન બેસે છે રોટલા ખાય છે. કૃષ્ણ ભગવાનનો ઠેલ મારેલો યાદો આવે છે જોઈએ. એ છે તે જો બ્રાહ્મણ 4 વેદના ભણેલા ના હોય છે અને એ 4 વેદના ભણેલા ગંગાજીમાં નાવા જાય, ત્યારે શબરી હતી એને શું કે આ ઋષિ મુનિઓ નાવા જાય છે ભગવાનના ભક્તો, તો કાંટા કાંકરા વાગે ને રસ્તો સાફ કરો. તે સવારે વહેલી ઉઠીને રસ્તો બધો વાળી નાખે. એમ કરતા કરતા એક દિવસ કઈ મોડું થયું અને ઋષિઓ નીકળ્યા. તે ઋષિઓએ તિરસ્કાર કર્યો, એ ભીલડી તું એક બાજુ તારો કયો પછી અમને અછૂત છે, ત્યાં તિરસ્કાર કર્યો. પછી નદીએ નાવા ગયા, નદીમાં લોહી ભાગ્યું, પાણી લાલ થયું, લોહી ગયું. આ કેમ થયું? આ શેનો કોપો? આમાં કેમ નવાય? તો કે તમે કોઈનો અપરાધ કર્યો લાગે કે અપરાધ આપણે ક્યાં કોઈનો કર્યો? કારણ કે સવરી તો દ્રષ્ટિ હોય જ નહીં ને, બેચારી ગરીબ. તો પછી કોઈકને કહ્યું કે ભાઈ આપણે પેલી સવરી રસ્તો વારતી હતી, એ તો રામની મહાન ભગત છે અને એનો અપરાધ થયો લાગે છે, એના આપણે તિરસ્કાર કર્યો. કોઈક ઋષિ હોય ને જાણકાર, તો પછી હવે તો કે એને આપણે લઈ આવો, એને અહીં લાવી અને એના માથે માંગો પગ બોળાવો નદીમાં. એવી રીતે કરી પાણી શુદ્ધ થયું. એની તુલસીદાસે સાચી લખી કે અધિક જણાયો યાપ છે ધન મહિમા રઘુવીર, સવરી પદ રજ પરસતા નિર્મળ થઈ ગયો નીર. આ તુલસીદાસે સાચી કરી છે કે આવી રીતે સવરીના પદથી નદીનું પાણી પવિત્ર થઈ ગયું. માટે સુધી મહારાજ કે સવરી જેવા જે ભક્ત હોય એ જેવા તેવા હોય તો ગમે છે. મહારાજજી એ લખ્યું કે જેવો તેવો હોય તે ગમે,
અને એના માટે કાળપણમાં એનો હુકમ નથી. હારતીના વચનાત્મા મહારાજા લખ્યું છે જેવો તેવો ગમે. જેવા તેવા આ લોકમાં ગણતરી ના હોય, જેમ રોહિદાસ છે, જેમ પ્રસવરી છે, ત્યાંની ગણતરી આ લોકમાં ના હોય, પણ ભગવાનના ઘેર એનો પહેલો નંબર છે અને આપણો બીજો નંબર એમ છે. તો શું કહેજો? સાંભળો. તેની વિકતિ કહીએ છીએ જે હા એ જીવ જે નાના પ્રકારના ભોજન જમે છે હા તે ભોજન પ્રત્યે જુદા જુદા સ્વાદ છે અને જુદા જુદા ગુણ છે. હા તે ભોજન ને જયારે જમે છે ત્યારે તે ગુણ અંતઃકરણમાં તથા શરીરમાં પ્રવર્તે છે. જેવો જેવો આહાર કરે એવો ઉદ્ધાર આવે એમ સત્ય આ કહે છે. આવી કે અશુદ્ધ અને અશુદ્ધ જોયા વગર જે એનું સત્ય ભક્ષણ કરે એટલે એની બુદ્ધિ ફાર છે. અજામેળ કેવો માણસ? અજામેળ ભાગવતના ભણેલા શુદ્ધ પવિત્ર બ્રાહ્મણ હતા, પણ પેલું વેશાનું સત્ય સંજોગ થયો અને એનું પુષ્પ એની સુગંધી લીધી, એમાં બુદ્ધિ ફરી તો છે તે ત્યાં સુધી જતા રહ્યા. પછી નારદજીએ કહ્યું, નારદજી આગળ હળી પડ્યા બિચારા કે મને સત્ય આ દશા મારી થઈ ગઈ, તો કે હું નીમ આપું એ નીમ લે તો પછી સારું થાય. કે નીમ તો હવે ફરે એવું નથી, હું તો કહી થઈ ગયો અને અશુદ્ધ થઈ ગયો, મુસલમાન થઈ ગયો. તો પછી તો તારા દીકરાનું નામ નારાયણ પાડજો, પાડવા દે એમ કરી નારાયણ નામ પડાવી અને અજામેળનો ઉદ્ધાર કર્યો. એવું ભાગવતમાં કથા સ્કંદમાં 3 અધ્યાય પહેલા જ આપ્યા અજામેળના ઉદ્ધારના. જો એ અજામેળ એવા પવિત્ર હતા, પણ એ ઈચ્છાનું પુષ્પ એનો સાથે ગુણ આવ્યો તો એના લઈ અને પોતે ઉતરી ગયા. આવું મોટું આખ્યાન લખી શકો. તો એ સજા આવી રીતે આ વિધિની વાત મહારાજ કરે છે. આવી રીતે આહાર વિહાર છે. અત્યારે તો રેલગાડીમાં ચાલ્યા જતા હોય, ભલે બ્રાહ્મણ હોય, પવિત્ર બ્રાહ્મણ હોય, નહારા હોય, તોય પણ સ્ટેશનની ગાડી ઉભી રહે એટલે એ ભજીયા વાળા ડુંગળીના ભજીયા લાવતા છે. ગાડીમાં બેઠા ચટકારવાના. હવે કેવું પાણી ગાળેલું હોય, એ કેવી શુદ્ધ હોય, એના કામ કરનારા બધા હરિજન હો. અહીંથી અમદાવાદ જેવા, મુંબઈ જેવા ગયા, અહીંથી અમારા કાબાપુ જેવા મુંબઈ બજારમાં, પછી લોજમાં હોટલમાં ખાવા ગયા, ત્યાં અહીંનો હરિજન ત્યાં કઈ પીરવવા આવ્યો, ત્યાં તો આપણે ઓળખી ગયા. એટલે ખબર તું અહીં ક્યાંથી? કે ભાઈ સાહેબ બોલશો નહીં હો, મારો રોટલો તળશે અને મને કાઢી છે અને આ બધા ખબર લોજમાં હોટલોમાં બધા ઘેર જ નોકરી કરતા હોય, ધંધા કરતા હોય, આપણે જઈને ખાવા બેસી જાય તો આ ધંધો એટલા મારે છે એમ કે આ જોવું જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું નહીં કરવાનું, ખાવા પીવાનું એમ. અને એ આહાર વિહાર ફેરફાર થાય એટલે બુદ્ધિ ફેરફાર થવાની જ છે. તો એ મારે છે શું કે જુઓ. અને જો લીલાગર ભાંગ પીએ અને તે પ્રભુનો ભક્ત હોય તો પણ લીલાગર ભાંગને કેફે થઈને વર્તમાનની ખબર રહે વાંધો થાય છે તો એને તળે ક્યાં તળે ખબર ના પડે તો. અને પ્રભુના ભજનની પણ ખબર રહે નહીં. તેમ અનંત પ્રકારના જે આહાર તેના ગુણ પણ લીલાગર ભાંગની છે અનંત પ્રકારના છે. જો આહારના પણ આવા ગુણ છે અનંત પ્રકારના. અનાજ તો એનું એ પણ કોના સંબંધનું છે એ મારે કે જોવું જોઈએ. એવા મારે કે જાતિ ચંડા કર્મચંડા જુઓ પણ જાતિ ચંડા નહીં, કર્મચંડા એવો 11મા અધ્યાયમાં 7મા સ્કંદમાં 11મો અધ્યાય લખો એની અંદર આ વાત લખી કે જાતિ ચંડા હોય પણ કર્મચંડા હોય એ વિશેષ છે. જાતિ ચંડા હોય પણ હોય એનું કર્મ છે તે ઉચ્ચ કોટીનું પવિત્ર કર્મ હોય. કારણ કે કોઈ કારણસર જેમ રોહિદાસ માણસ છે છતાં પણ એને ભગવાને કોઈ કારણસર એવા છે તે શુદ્રમાં અવતાર આપ્યો, છતાં પણ એનું કર્મ બહુ ઉચ્ચ કોટીનું. અને બ્રાહ્મણના જયારે અવતાર આવ્યો હોય, ઉચ્ચ કુળમાં અવતાર આવ્યો હોય પણ એનું કર્મ નીચું, તો એ મારે ક્યાંથી જોવાનું છે. એ ઉચ્ચ કોટીનો હોય છતાં પણ એનું કર્મ સંધારનું હોય તો એ સંધારનું હોય નહીં ગણવા. તો શું કહેવું? તેનો ગણતા પણ પાર આવે નહીં. તેમજ એ જીવ શ્રોત્ર દ્વારે અનંત પ્રકારના શબ્દને સાંભળે છે, તે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે. આ ગામડામાં ભવઈ રંબા આવે ને, ભવઈ પછી તરગારો હોય ને પેલો તરકડિયાનો વેશ કાઢે, એને 2 પૈયો ભાગ વધારે આપે.
એ લોકો એ વેહ કાઢે. પછી ગામના લોકો જોવા ભેગા થયા હોય, એમાં છોકરા હોય ને, છોકરા એને એવો વેગ ચડી જાય. પેલો તરકડિયાનો વેગ કાઢે ને એ એવો વેગ ચડી જાય કે 6 મહિના સુધી એ છે કર્યા કરે. આવો વેગ ચડી જાય. આ સંઘ ઉતરતો સંઘ લાગતો વાર લાગે, અને ઉચકોટીનો હારો સંઘ લાગતો વાર લાગે. એનો પાસ એટલે ન બે, અને ઉતરતો પાસ તરત છોકરાને અસર કરી જાય. એટલા માટે આ જો બોર્ડ માર્યા છે, તમે સચે છોકરાઓને સચે આ સત્સંગના પ્રવૃત્તિમાં જોડો, મોકલો અને પ્રવૃત્તિ કરાવો, તો તમારા છોકરાને પછી 15 ને 20 વર્ષનો થાય અને કાબુમાં ના રહે. પછી સ્વામી મારે છોકરો કયું કરતો નહીં તે જરાક તમે શીખવા જો, પણ તારી ના લાગીને અમને અમારી ક્યાંથી લાગશે? હવે તે ઉછેરીને મોટો કર્યો તારી ના લાગી અને અમારી ક્યાંથી લાગશે કે? પણ નાનપણથી વહેલેથી જ વાર્યો હતો, સંસ્કાર હારા નાખ્યા હતો એ વખતે તો નહીં એમ. અને પછી સુધરવા જાય, સુધારવા જાય, ક્યાંથી સુધરે તો એમ. એ મારે છે શું કે જુઓ, જેવો શબ્દ સાંભળે છે હા તેવો અંતઃકરણમાં ગુણ પ્રવર્તે. પરિવર્તન છે. જેવા શબ્દ સાંભળે એવા ગુણ પરિવર્તન એમ કહેવાય. જેમ કોઈ હત્યારો જીવ હોય, અથવા કોઈ પુરુષ વ્યભિચારી હોય, અથવા કોઈ સ્ત્રી વ્યભિચારીણી હોય, અથવા લોક અને વેદી મર્યાદાને લોપીને વર્તતો એવો કોઈ ભ્રષ્ટ જીવ હોય, તેમની જે વાત સાંભળવી તે તો જેવી લીલાગર ભાંગ પીવે અથવા દારૂ પીવે એવી છે. જો એવાની જે વાત સાંભળવી એ પણ દારૂ પીધા જેવી, લીલાગર ભાંગ પીધા જેવી છે. પછી એ રવાડે કડાઈ લઈ જજો કુસંગમાં. તો શું કહેજો, માટે તે વાતના સાંભળનારાના અંતઃકરણને ભ્રષ્ટ કરી નાખે છે. વાતના સાંભળનારાના અંતઃકરણ ભ્રષ્ટ થઈ જાય છે. આ સિનેમાઓ ને નાટકોમાં કઈ ઓછા ધાર્મિક થાય બધા. ધર્મની વાત હોય પણ અસર ના કરે, પેલી વાત અસર કરી જાય. ધર્મની વાત આવતી હોય, નાટ્યમાં વાત આવતી હોય, કોઈ એવા નાટ્ય સિનેમાઓ મેલી હોય ભક્તિ ફલાણા, પણ એમાં આવે પેલું થોડું પણ લોકને હાસ્ય, લોકને આનંદ, લોકને આકર્ષણ થાય, અને એના માટે એનું થિયેટર સારું ચાલે એટલા માટે આ મૂકવું પડે બધું. એટલું પેલું જ્ઞાન કામ ના આવે તો છે એ અસર વહેલી કરે જીવને, અને એ રસ્તો વહેલો જાય અવરો. એટલા માટે મહારાજ કે આવી રીતે સત્સંગનો વિવેક જાણ્યા વિના જે આહાર વિહાર કરે એનું અંતઃકરણ જરૂર ભ્રષ્ટ થાય છે. માટે આહાર વિહાર યુક્ત કરવા. વિહાર એટલે વિતરણ, આહાર એ આ ઇન્દ્રિયોના વિહાર એટલે ઇન્દ્રિયોને પરવર્તાતું. તો શું કહેજો, અને ભગવાનનું ભજન પર તથા વર્તમાન તેની વિસ્મૃતિ કરાવી નાખે છે. વર્તમાનની વિસ્મૃતિ કરાવી નાખે, ભગવાનની વિસ્મૃતિ કરાવી નાખે. સત્સંગમાં જતો હોય, મંદિરમાં જતો હોય સાંડી દે, સંતના સમાગમમાં જતા હોય તો સાંડી દે, એવો સંઘ થઈ જાય. ફલાણા ભાઈ કેમ આવતા નથી, એ બીજા સંઘમાં ચડી ગયો એટલે આવતો બંધ થઈ ગયો, એવું થઈ જાય. એટલા માટે મહારાજ કહે છે કે પહેલેથી શરૂઆતમાં પ્રમુખ જોગી બાપાએ આ જે પ્રવૃત્તિ કરી છે બહુ કરી. એ એક નેપોલિયન એવી સાખી લખી કે કહે નેપોલિયન દેશને કરવા આબા દાન, સરસ દીપ તો એ જ છે જો માતાને જ્ઞાન. આ નેપોલિયન એમ કહે છે કે જો દેશને સુધારવો હોય, દેશને સારું ચારિત્રશીલ કરવો હોય તો માતાઓને જ્ઞાન આપો. સાથી કે બાળકોની ઉછેર માના હાથે થાય એટલે બાળકોમાં સંસ્કાર સારા પડે. માતાઓ સારી હોય, સુધરેલી એમ કીધું. અને જોગી મહારાજે આ પ્રવૃત્તિ લીધી કે બાળકો, યુવકો અને વડીલો એ બધા થાય ને આ સત્સંગના માર્ગમાં દોરવા, અને બાળકોની રીતે સંસ્કાર નાખવા, અને યુવકોની રીતે સંસ્કાર નાખવા, અને વડીલોની રીતે સંસ્કાર નાખવા. પણ જો આ સંસ્કાર જો નાનપણથી પડશે તો એનામાં સારા ગુણ આવશે અને દેશનું આબાદી થશે. એમાં બાળકોમાંથી જે સંસ્કારો પડે એ સંસ્કાર કામ આવે અને એ સુધરે અને એ આગળ આવે. એટલે પછી એટલા સારું જોગી મહારાજે આ પ્રવૃત્તિ ઉપાડી એને લઈને
આ સત્સંગની વૃદ્ધિ, આ સત્સંગની પુષ્ટિ અને આ સત્સંગનો સમાસ છે એ એને લઈને છે. સૌના જીવનમાં એમ કે આપણે સુધી આ સત્સંગ કરવો અને સ્વામી રાજી કરવા અને ધર્મ પાળવા, એમ નાના છોકરા સુધી મોટા સુધી જે આ સંસ્કાર છે એ આ જોગી મહારાજનો દાખલો અને જોગી મહારાજની આ પરંપરા પ્રમુખ સ્વામીના ભક્તો સંતોએ હાચવી અને આ રીતે પ્રવૃત્તિ કરે છે. ગામો ગામ ભગતો જાય અને બાળ મંડળ ભેગું કહે અને આવી રીતે સંસ્કાર આપે, એના પુસ્તક આપે છોકરાને, પેલા રમત ગમતની સાથે જ્ઞાન એમાં, એટલે છોકરા રાજી થાય અને એ પ્રવૃત્તિમાં ભળે. એવી રીતે આ પ્રવૃત્તિ ઉપાડી છે. તો એમાં દરેકે છે તે સાથ આપવો, એમાં ભળવું, એમાં છે તે હવના બાળકોને પણ ભેળવા, તો આ સત્સંગની પુષ્ટિ થાય અને જીવ સારા લાઈનમાં રહે. નકર તો પછી પાટા ઘડે પાણી, પેલા કાના ઘડે, કાચેલો ઘડો અને કાના ફૂટ કઈ ચોટાડાય છે, કાચો હોય તો ચોટે. એમાં નાની ઉંમરથી સંસ્કાર પડે. એ કુમળું ઝાડ હોય એને આપણે જેમ વારવું હોય એમ વરે, પણ પછી ઝાડ પાકું થયા જેથી વારવા જાવ તો વરે નહીં. એમ છતાં આ સંસ્કાર આપણે નાનપણથી નાખ્યા હોય તો એ સંસ્કારો આગળ આવે. એમ કે શું કહેવું? તેમજ ત્વચાના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે. હા, તેમાં પાપીજીનો જે સ્પર્શ તે ભાગ્યદારના જેવો છે. માટે જે સ્પર્શનો કરનારો હરિભક્ત હોય તેની પણ સૂઝબૂઝને ભૂલાડી દે. હરિભક્ત હોય તો એની સૂઝબૂઝને ભૂલાડી દે એવો આ સંઘ છે. એમ સંઘ રોજ બહુ લાગે. આ અગ્નિ, આ વાયુદેવ છે તે દેવતા છે. વાયુદેવ તો શુદ્ધ છે, પવિત્ર છે, છતાં પણ એને સંગ લાગી જાય. હા, બગીચા હુંભરો આવતો હોય પવન તો કેવી મીઠાઈ છે, આપણે ઘડીક બેહવાનું મન થઈ જાય, સુગંધી લેવાનું મન થઈ જાય. અને એ પવન છે અને કોઈ સંદાય કે કોઈ ઢોરે તરકા મરી ગયેલા ઢોર, ગંદકી એમાં પસાર થઈને આવતો હોય તો ઘડીક બેહવાનું મન થાય ને. ત્યારે પવન તો શુદ્ધ છે, પવનનો વાંક છે, પણ એને સંસર્ગ લાગ્યો. સુગંધીનો દુર્ગંધીનો જે સંબંધ લાગ્યો એ આ સત્ય થઈ. એમ આપણો આત્મા છે તો ચૈતન છે, જીવ છે, નિર્ગુણ છે. આત્મા તો નિર્વિકાર છે, છતાં પણ એને આ સત્સંગ અને કુસંગનો જે સત્ય હવા લાગે, એને દુર્ગંધી સુગંધીનો પાક લાગે. બે પોપટની વાત કરી કે બે પોપટ હતા, એક તાજીના ઘેર ઉછર્યો અને એક પેલા કહીના ઘેર ઉછર્યો. બે ના સંસ્કાર કેવા થયા? તાજીના ઘેર જે છે તે ઉછર્યો પોપટ, એનામાં આ સંસ્કાર હોય, કારણ કે તાજીના ઘેર આ બધી વ્યવસ્થા હતી, વિવેક હતો, સભ્યતા હતી. તો કોઈ આવે જાય તો મહેમાન આવ્યા છે એમને સરભરા કરો, ચા પાણી કરો, અને આવી રીતનું બોલતો પોપટ શીખી. અને પેલો કહી હતો તે એના ઘેર પેલો પોપટ રહ્યો, એ શું શીખ્યો? તાપો, વાઢો, મારો. આ સંસ્કાર રહ્યો. બે બચ્ચા એક જ જાત, છતાં પણ બેમાં ફેરફાર થઈ ગયો. એમ એક બાપના બે દીકરા હોય પણ એક ઉપાસક પાસે અને એક સારી લાઈન ઉપર આવી જાય, કારણ કે એને સત્સંગ હોય, પેલા કુસંગમાં મોટું ગાલે, એટલે બે ની લાઈન બદલી જાય. એક બાપના દીકરા હોય તો. માટે એ સાથે જાણવાની, જોવાની જરૂર છે અને નાનપણથી આ સંસ્કાર પાડવાની અને આ સંસ્કાર નાશવાની જરૂર છે. એમ તો શું કે જોગી પ્રમુખ સ્વામી કહે છે કે તમારા છોકરોને અત્યારથી જો આ સંસ્કાર નહીં આપો તો તમારી સંપત્તિ અને તમારી સંસ્કાર બે ગુમાવશે. તમારી સંપત્તિ અને તમારા સંસ્કાર બે ગુમાવશે. એમ એમાં તમારા એ છોકરા નહીં રહે, તમારી સંપત્તિ નહીં રહે. એમ છે. એટલા માટે છે આ શું કે જુઓ, તેમજ રૂપ પણ અનંત પ્રકારના છે જુઓ, અને તેના ગુણ પણ અનંત પ્રકારના જુદા જુદા છે. વાહ. તે કોઈ દ્રષ્ટ જીવ હોય જો અને જો તેનું દર્શન થયું હોય તો જેમ લીલાધર ભાંગ તથા દારૂ પીને ભૂંડું થાય છે, તેમજ તે પાપીના દર્શનના કરનારાનું પણ ભૂંડું થાય. પંચે વિષયની આ વાત કરે મારે. શબ્દ એ સાંભળવામાં, સ્પર્શ કરવામાં, રૂપ જોવામાં, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પંચે વિષય છે. એ પંચે વિષય અશુદ્ધ છે અને શુદ્ધ છે. માટે જો અશુદ્ધમાં પ્રવર્તાશો તો તમારું અંતઃકરણ અશુદ્ધ થશે, ભ્રષ્ટ થશે.
અને શુદ્ધમાં પ્રવર્તાશો તો તમારું અંતઃકરણ શુદ્ધ થશે અને પવિત્ર થશે. આ બે માર્ગ છે. પછી તમને યોગ લાગે માર્ગ ગ્રહણ કરો. તો શું કહેજો. અને બુદ્ધિ પણ ભ્રષ્ટ થઈ જાય છે. હા, તેમજ ધન પણ અનંત પ્રકારના છે. હા, અને તેના ગુણ પણ અનંત પ્રકારના છે. હા. ને જો પાપી જીવના હાથનું પુષ્પ અથવા ચંદન તેની જો સુગંધી લે તો જેમ લીલાગર ભાંગ પીવે. કઈ કેવી હતી? રામચંદ્રજી ભગવાનના સાથે આ કઈ એ કેટલી બધી મહિમા પવિત્ર, રામનો કેટલો મહિમા, છતાં પણ પેલી મંથરા દાસી એના શબ્દે કેટલું ફેરવી નાખ્યું, કેટલું વાતાવરણ આખું બદલાઈ ગયું. તો એના શબ્દો એ શબ્દ એને અસર કરી ગયા. અને તારો કોઈ ભાવ પૂછે નહીં. ભરત જો હશે રામ ગાજી દે છે તો ભરતનું કોણ પૂછે? અને તને પછી તારો મહિમા નહીં, કાંઈ નહીં. અને તારા બે વચન છે દશરથ સાહેબ પેલા રથના પૈડાના, માગી લે કે એક વચન માગ કે મારો ભરત ગાજી રહે, રામ વનવાસ જાય. આઘાત લાગ્યો દશરથનો, દેહ પડી ગયો. પણ સાથે આ આખું એનું અંતઃકરણ ફેરવી નાખી જો મંત્રાએ. આ સાથે કઈ કઈનું એમ શબ્દ આ કામ કરે, શબ્દ આખું ફેરવી નાખે. શું કહેવું? ને જો પાપીના જીવના હાથનું પુષ્પ જો પુષ્પ હરથી વાત કરી અથવા ચંદન તેની જો સુગંધી લે હા તો જેમ લીલાગરથી જે બુદ્ધિભ્રષ્ટ થાય તેમજ બુદ્ધિભ્રષ્ટ થઈ જાય છે. વાહ. એવી રીતે જેમ ગુંડાને યોગ્ય કરીને ઉત્તમ થાય છે. આજુબન પગીન તકો પગીન મુજો સુરુન માન ભાન પાપના પર્વત ને છતાં પણ મહારાજના જોગમાં આવ્યા, સંતોના જોગમાં આવ્યા તો જોબન પગી જેવા ભગત અગ્રામ વાઘરી જેવા કેવું મહારાજના કુબામ કરી ગયા. મારા ઘરમાં મારા કુબામાં હાથી કરી ગયો છે એવા રીતે હગરામ. અને હગરામ ને એનો ઘરનું માણસ આવો દુકાળ અનાવૃષ્ટિ ને એવું બધું હતું કે મજૂરી કરવા સારું બહાર જતા હતા તો રસ્તામાં કોકનું હાંકવું પડી ગયેલું ઓનાનું ભાડ્યું કે હગરામે ઉપર ધૂળ વાળી. પછી હાલ્યા બેન પછી પાછા બે ભેગા ગયા વાગે તો પૂછે છે કે તમે પેલી ધૂળ શું નીચે જમીન ધૂળ વાળીને શું કર્યું? કે કાંઈ નહીં. કે ના કહો. કારણ કે એક હાંકવું ઓનાનું પડ્યું હતું કે મેં ધૂળ વાળી, જાણે કે તારી બુદ્ધિ બગડે તો ઉપાડી લે. તો કારણ કે ધૂળ ઉપર ધૂળ વાળી એમાં શું એ ધૂળનું એ ધૂળ્યું એને હું અટકી શું કહું? તો આવું કીધું લ્યો આ સંસ્કાર ને કે વાઘરી મેલતો હશે કઈ પડ્યું જીઠું તો છતાં પણ ના લીધું ના આવ્યો એમ છે. એવું છે કે આ મહારાજ જોબન પગી મુજો સુર એવા હતા કે મહારાજ કે એક શેર ચકલાની જીભ શાક ખાવા જોઈએ એક રોજ. કેટલા ચકલા મારે એટલે શેર જીભ થાય. આવું પાપી પણ એને મહારાજે ભક્ત જ બનાવી દીધા. તો એમ છે કે જોગમાં આવે થઈ જાય. ગુણાતી સ્વામી એ જોન પેલા છે વારેલા વરવું લેવાને સુધાર્યા. એ જોગમાં આવે તો પવિત્ર થાય અને કૃષ્ણના રસ્તે જાય તો અપવિત્ર થઈ જાય. શું કહેજો વળી? તેમજ એમને સ્પર્ધે પણ મતિ ઉત્તમ થાય છે. અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય. આ મર્યાદા શું કે હરિજન હોય અને એ વખત આ બહુ સતી વર્ણાશ્રમ હતું અને અત્યારે એ હોય. પણ જો હરિજન હોય ને મોટા પુરુષનો સ્પર્શ થાય તો એના ચરણની રજ હોય ને એ નીકળે, એના ચરણની રજ માથે ચડાવે. અથવા બાય માણસ હોય મોટા પુરુષનો સ્પર્શ ન થાય પણ સ્વામીને કોઈ બાયથી આમ દર્શન થાય છે તો શું કરવું? ચરણની રજ લઈને માથે ચડાવી. તો માનસિક પૂજા અને પ્રત્યક્ષ પૂજાનું ફળ હરખું લખ્યું છે કે માનસિક પૂજા કરો કે પ્રત્યક્ષ પૂજા કરો. માનસિક પૂજામાં તમે ભગવાનને થાળ ધરો, માનસિક પૂજામાં હાથ ચડાવો, શણગાર કરો, માનસિક પૂજામાં આરતી ઉતારો અને તમે પ્રત્યક્ષ થાળ બનાવીને ધરો
અથવા હાર પુષ્પ લાવીને એના હાર કરીને પ્રત્યક્ષ ધરો અથવા સજે તો પણ ફળ હરખું જાઓ. માનસી પૂજા કાંઈ દાખલો જ નહીં, લાવવું નહીં, કાંઈ નહીં. માનસી પૂજાનું સરસ તો ફળ હરખું લખ્યું કે માનસી પૂજા પ્રત્યક્ષ પૂજાનું ફળ હરખું છે. હવે તાર સાથે હરખું છે ફળ તો ભાઈઓ માનસી પૂજા કરે ને આપણે પ્રત્યક્ષ કરીએ તો બે નું ફળ હરખું થાય કે નહીં? તો પછી શું? પણ પેલા જીવને આ સ્થૂળ આપણે સ્થૂળ શરીર છે, સ્થૂળ ભાવના છે, એટલે સંબંધ થયા વગર સંતોષ થતો નથી, એટલે એ એટલું સાથે અંતરાય રહી જાય. એટલે મહારાજ કહ્યું કે આવી કે આ શાસ્ત્રની અને ધર્મની અને વર્ણાશ્રમની મર્યાદા સાચવવા માટે આ મહારાજે વાત કરી કે જેને ખપતી હોય, હવે સ્વામી હોય અને તમારે પ્રસાદી લેવી હોય કે શાસ્ત્રી મહારાજ જેવાની પ્રસાદી તમારે લેવી હોય, બ્રાહ્મણ તો ના લઈ શકાય, વિચાર આવે તો એના માટે સાકર ધરાય, સાકરની પ્રસાદી લેવી, એમ મહારાજે આ મર્યાદા બાંધી. એવી રીતે બાઈઓ હોય તો એને સ્પર્શ ન થાય તો તરની રજ માથે ચડાવીએ. આવી રીતે મહારાજ આ વિવેક બતાવે, મર્યાદા બતાવે, ધર્મની વર્ણાશ્રમની મર્યાદા બતાવે. ને તો પછી એમાં પછી બધું ભેળાઈ જાય. હવે અને વર્તમાનની આડે કરીને મોટા સંતનો સ્પર્શ ન થાય તો તેના ચરણની રજ લઈને માથે ચડાવે, એને કરીને પવિત્ર થાય. અને તેમજ મોટા સંતને દર્શને કરીને પણ પવિત્ર થાય. પણ વર્તમાન રાખીને દર્શન કરવા તેમજ તે મોટાની પ્રસાદી છે તેને જમણે કરીને પણ પવિત્ર થાય છે. તેમાં પણ વર્ણાશ્રમની મર્યાદા પરમેશ્વરે બાંધી છે. તે મર્યાદાને રાખીને પ્રસાદી લેવી, ખપતી હોય એની, ન ખપતી હોય એવી રીતે મર્યાદા. અત્યારે તો હવે ક્યાં છે? અત્યારે તમારે પેલા વલજીપુર છે મગનભાઈ બ્રાહ્મણ છે અમારા મગન, અને આ હનુમાનના મંદિરમાં એના બાપા રહેતા, નોકરી કરતા, પગાર રોટલા ઘડવા. એ મગનનો છોકરો અહીં આવ્યો, સ્વામી કે માણસનું રાખેલું ખવાય કે પશુનું ના ખવાય. ગમે હરિજને રાખ્યું હોય કે ઠેઠ તમે તો મુસલમાને રાખ્યું હોય, પણ માણસ છે ને આવું બોલે. હવે એને ચોકામ પહેવા જવા એવા બ્રાહ્મણ તો આવી વૃત્તિ થઈ ગઈ. એના હાથે કુદરતી આ છે હવામાન ફરી જાય, એનું કઈ ખબર નહીં પડતી, હવામાન ફરી જાય બધે. એવા અત્યારે બ્રાહ્મણ એવા છે કે આવા પવિત્ર બ્રાહ્મણ કોક મળે. તો આ મુંબઈમાં રહે છે પણ કેટલું બધી પવિત્રતા હાથ રહે. અહીં 2-4 શાસ્ત્રીઓ પંડિતો આવ્યા હતા મુંબઈથી, ત્યાં આપડા રહોડે ના ખાધું કઈ નહીં, હાથે સીધું મગાય. કુવામાંથી પાણી હાથે નળનું ના વાપર્યું છે, નળમાં પેકિંગ પેલું હોય ને ચાંપડાનું. તો વૈષ્ણવની હવેલીમાં નળનું પાણીની રસોઈ ન બનાવે. મુંબઈમાં એ વૈષ્ણવની હવેલી હોય ત્યાં કુવો હોય, અને જે સ્વામી હારું પાણી ભરી લાવતા પેલા ભગત એ વૈષ્ણવની હવેલીમાંથી જ ભરી લાવતા. આટલું બધું શુદ્ધિકરણ એ લોકો રાખે ને પાડે છે. એવી રીતે મહારાજ કહે છે કે આ શુદ્ધિકરણની વાત કરે. તો શું કહેજો? અને જેને ન ખપે તેને સાકરની પ્રસાદી કરાવીને પ્રસાદી લે. તેમજ તે મોટા પુરુષને ચડ્યું એવું જે પુષ્પ ચંદન તેની સુગંધી લીધે પણ બુદ્ધિ નિર્મળ થાય છે. તે માટે એ પંથી તેને સમજ્યા વિના જે ભોગવશે અને સાર અસારનો વિભાગ નહીં કરે અને તે નારદ સંતાની જેવો હશે તેની પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જશે. નારદ સંતાની જેવો હોય તોય બુદ્ધિ ફરી જાય તો આપણી સામાન્ય વાત ક્યાં કરવાની રહી? કહો સામાન્ય નું તો વાત જ ઉડી જ જાય છે. પૂરું કહો નારી જેવા મહાન પુરુષ કે જે ભગવાનનો અંશ છે અને સર્વ લોકમાં એની ગતિ છે, છતાં પણ પેલા હાથ જોયો અમરીશની કન્યાનો, ક્યાં મોહ છે. તો આપણે શ્રીનો પ્રસંગ, શ્રીનું અસર જે ચિતવન કે મનન કે એનો જે થાય તો પછી આપણું તો ક્યાંથી રહે છે? ના છે ને. તો શું કહેજો? જે દેહાભિમાની હોય અને તેની બુદ્ધિ ભ્રષ્ટ થાય તેમાં શું કેવું? પછી જો દેહાભિમાની ની બુદ્ધિ ભ્રષ્ટ થાય એમાં શું કેવું? તો દેહાભિમાન આપડે બધું દેહાભિમાન વગરના તો કોણ હોય એવા? એ તો એવા ભગવાન કે ગુણાતીત પુરુષ હોય, એકાંતિક. એ સિવાયના તો બધું હોય, ગુણ ન જોઈ, દેહાભિમાને હોય. અને જે દેહાભિમાન સાધવા
સ્વભાવ કાઢવા, દોષ કાઢવા સારું તો આ સત્સંગ છે. અને ના હોય તો પછી સત્સંગમાં ભણેલો હોય ને નિહાળમાં ભણવા જવાની શી જરૂર? તો અભણ હોય એને ભણવા બેસવાનું છે અને એને શીખવાનું છે. પણ ભણેલો હોય એને શું શીખવાનું? નિહાળમાં બેસવાનું, ભણવાનું. કહો પછી ભણાવવા જાય ભલે માસ્ટર તરીકે, પણ બાકી ભણવાનું છે નહીં. એમ છે કે આ દેહાભિમાન ટાળવા માટે, દેહભાવ કાઢવા માટે કે આ સ્વામીનો સમાગમ છે, આ સત્સંગ છે. અને દેહભાવ ના નીકળે ત્યાં સુધી ગુણના ભાવ રહી જાય. અને ગુણના ભાવ જ્યાં સુધી રહે ત્યાં કોઈ જીવ સુખ્યો થાય નહીં. ગુણના ભાવ હોય ત્યાં સુધી સુખ ના આવે. આપડા આંખમાં કણું પડ્યું હોય તો ના કાઢીએ ત્યાં સુધી ઊંઘ આવે ને? આંખમાં કણું પડી ગયું જરાક ખોટું તો શકે ફોટા કરે, ઊંઘવા ન દે, પણ એને કાઢો તારે ઊંઘ આવે. બોયડીને પગમાં વાગ્યો હોય કાંટો જરાક, હવે બોયડીની પાલર જેટલો જે કાંટો કેટલો જરાક હોય, છતાં પણ ઊંઘ ના આવવા દે, ખટ્યા કરે અને ઊંઘ ના આવવા દે. પણ એને જયારે કાઢો ત્યારે ઊંઘ આવી જાય. એમ આયા છે કે આવી રીતે આપણા સ્વભાવ છે, દેહ ભાવ છે, દેહની પ્રકૃતિ છે, એ કોઈ દિવસ આપણને પૂર્ણ કામ બનાવવા ન દે અને આપણે શાંતિ થવા ન દે, ઊંઘ આવવા ન દે. અને સંકલ્પ વિકલ્પો થયા જ કરે, વિચારો આયા જ કરે દેહાભિમાનમાં. એટલા માટે મહારાજ આ દેહના ભાવ ટાળવાની વાત કરે છે કે દેહ તમે જ્યાં સુધી પોતાનું સ્વરૂપ માનશો ત્યાં સુધી તમને ભગવાનનો સંબંધ કે આત્માનું જ્ઞાન થશે નહીં. દેહને જ્યાં સુધી પોતાનું સ્વરૂપ માનશો, દેહને પોતાનો સાથે માનશો ભાવ, કારણ કે આ દેહ છે તો એક જાતનો હથિયાર છે, ડગલો છે દેહ છે એ તો. અને આ જે ડગલો ધર્યો એને લઈને એનું અભિમાન કહી દીધું. એને લઈને આ જીવ જ્યાં સુધી ભાવ ન થાય ત્યાં સુધી કોઈ દાડો સુખ શાંતિ આવે નહીં સત્સંગમાં. એ માટે જો સુખ ને શાંતિ લેવી હોય, સદા સુખ થતું હોય તો એ મારે કે દેહાભિમાન કાઢો, દેહના ભાવ ટાળી નાખો. અને દેહનો ભાવ છે ત્યાં સુધી તમે ભગવાનનો પ્રસન્નતા નહીં મેળવી શકો. એટલા માટે મહારાજ આપણને સત્સંગનો વિવેક આપો. દેહ છે જુદો મિથ્યા છે, નાશ. દેહના ભાવ છે વર્ણયાશ્રમ તણી આજ મહાવિકટ છે, તે પાધરી વાત કે કેમ પીછે. મીરાબાઈ ક્ષત્રિયની જાત ઓઝલવાળા ને મર્યાદી, અને વળી પાસે રાજાના ગરીબ ભિખારીના નહીં. છતાં પણ રોહિતદાસ કોણ હતા? નાગર બ્રાહ્મણ ને સમાજ. હવે રોહિતદાસ નો સમાગમ કર્યો અને આપણે કીર્તને બોલીએ કે મેરા રોહિતદાસની કેલી, તો એ છે જે એને એ વખતે મર્યાદા લાજ કેટલી મૂકવી પડી છે. તો એ રોહિતદાસ નો સમાગમ કરવામાં મીરાબાઈ ને લોકલાજ ને વર્ણ આશ્રમની તંતિ કેટલી આડી આવી છે અને રાણાએ કેટલું કર્યું છે. છતાં પણ એમણે એમનો ધ્યેય આ સત્સંગનો સમાગમનો મોક્ષનો ન મૂક્યો. તો અત્યારે 500 વર્ષ થઈ ગયા એનું ભજન કરીએ છીએ. બીજી ક્ષત્રિયાણીઓ કોણ સંભાળે છે? પોતાની માને કોઈ નહીં સંભાળતા, બીજી પેઢીએ દોષી એના બાપને નહીં સંભાળતા, 2-4 પેઢીએ. અને મીરાબાઈ નું ભજન હવ કરે દુનિયા. તો નરસિંહ મહેતા 3.5 ઘર નાગરી નાચના છે જુનાગઢમાં. ઘણા લખે છે પણ નરસિંહ મહેતાને ખાવાય નતું બજાર. મીઠું કોઈ શેર ઉછીનું ના આવે, પણ એનું ભજન અત્યારે અમર થઈ ગયા. એ હજીવન છે, બીજા ગયા તો એ જે હજીવન થઈ રહી ગયા. તો એનો હાવ છે કે ભજન કરે નરસિંહ મહેતાનું, મીરાબાઈનું, અને એને સંભાળે સૌ. તો એ છે કે જો એ ભગવાનની માર્ગમાં ચાલ્યા અને ભગવાનની ભક્તિ કરી તો અમર થઈ ગયા. અને બીજા ગમે તેવા મોટા હતા, ધનવાન હતા, કુળવાન હતા, બધું એમની ભેગું તમે જુ ખાઈએ કોઈ સંભાળતું નથી. એટલા માટે કહે છે કે આવી રીતે વર્ણ આશ્રમ તણી આજ મહાવીર. વર્ણ આશ્રમની જો આજ લીધી હોત તો શાસ્ત્રી મહારાજ ભગતજીનો સમાગમ કરી શકત. એ વિચાર કરો. ભગતજી મહારાજ પણ હતા, ગરજીનો દેહ હતો અને વળી પાછા ગ્રસ્તાશ્રમમાં. અને શાસ્ત્રી મહારાજ તો વડતાલમાં વળી ત્યાગી, વળી વિજ્ઞાનાનંદ સ્વામી મહારાજના મળેલા એમના શિષ્ય, વળી ભાગવતના ભણેલા મંડળધારી આ સાથે આસનવાળા વડતાલમાં. હવે એ બધું મૂકી દઈ
અને પછી આ ભગતજી મહારાજનો સમાગમ કર્યો અને ભગતજી મહારાજનો ગુરુ કર્યા. એ કેટલી વર્ણ આ ભગુભાઈના આ ગુરુજી જે વિદ્વાન છે, મોટા છે, પણ અમારું આ ભગવું આડું આવે છે. હવે આ હું તો ત્યાગી, હું ત્યાં ઘી, એમને હાથ જોડતો હોય શું કરે? એવું અભિમાન એનું પૂરે છે. આ વર્ણ આશ્રમની સંતિ એમ. એટલે આશ્રમનું મન હોય ત્યાં સુધી એકાંતિક જનસિદ્ધ ન થાય, ત્યાં સુધી સાધુપણું આવે નહીં. વર્ણ આશ્રમનું મન લઈને ફરે છે ત્યાં સુધી એનામાં સાધુપણું આવતું નથી એમ લખ્યું. તો એ જ્યાં સુધી વર્ણ આશ્રમનું મન હોય ત્યાં સુધી આ જીવનો ઉદ્ધાર, મોક્ષ થવો, કલ્યાણ થવું બહુ આગું પડી જાય. એટલા માટે બધી છે માન મૂકી દઈ અને દેહાભિમાનનો ભાવ મૂકી અને વર્ણાશ્રમની પંક્તિ મૂકી અને જો છે સત્સંગ કરે તો એ સત્સંગ સિદ્ધ થાય, તો ત્યાં સુધી ન થાય. એમ જો શીખે એ સારું એ પંચ ઇન્દ્રિયોને યોગ્ય અયોગ્ય વિચાર્યા વિના જે મોકલી લે છે તેનું અંતઃકરણ ભ્રષ્ટ થઈ જશે. થઈ ગયું. સતત વિચાર્યા વિના જો મોકળી મેલ છે તો થઈ, તો ભ્રષ્ટ થઈ. હા. અને પંચ ઇન્દ્રિયો દ્વારા જે આહાર કરે છે તે આહાર જો શુદ્ધ કરશે તો અંતઃકરણ શુદ્ધ થશે અને અંતઃકરણ શુદ્ધ થશે તો અખંડ ભગવાનની સ્મૃતિ રહેશે. અને જો પંચ ઇન્દ્રિયોના આહારમાંથી એક ઇન્દ્રિયનો આહાર મલિન થાય છે તો અંતઃકરણ પણ મલિન થઈ જાય. પછી ભગવાનની સ્મૃતિ છે ને આવે ને ભગવાન છે ને આપણાને સત્સંગમાં સુખ છે નું આવે. આપણે મંદિરે જઈએ કે છે સંતના સમાગમ જઈએ તો આપણને હસ ના આવે, કારણ કે આપણું અંતઃકરણ બીજે લાઈન ઉપર ચડી ગયું, એટલે એમાં સુખ શાંતિ ન થાય. એટલા માટે મહારાજ આ વિધિ નિષેધનું વચનાવત આપણને સમજાયું. એટલે કુસંગનો ત્યાગ કરી અને આવું છે અશુદ્ધનો ત્યાગ કરી અને શુદ્ધ માર્ગે, સત્સંગના માર્ગે ભગવાનના ભક્તોનો સેવા સમાગમ એમાં જો આ મનને ગોતવી દે તો એના બધું શુદ્ધ થાય. માટે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોના વિષય છે. સ્વામી મહારાજ કહે છે, સ્વામી કહે છે કે સંસારિકા ટુકડા 9 આગળ દાંત ભજન કરો તો ઉગ્ર ન કે કાઢે અંત. એનું શું કારણ છે? હવે તમે આ કૃષ્ણાશ્રમમાં ધન કમાણી કરો છો એમાં હવે નહીં આપણે જાણતા આ કમાણી સારા બજારની હોય. સ્વામી જો આ 5,000 રૂપિયા સેવામાં આપું પણ તો આપણે લખતા નહીં હોય. 2 નંબરના એ 2 નંબરના તમારે વાપરવાના છે ને ખાવાના છે, તો પછી તમારું ઉદ્ધાર કેમ થશે? તમારી બુદ્ધિ નહીં બગાડે? તમારે પછી ભજન ના કરો, સત્સંગ ના કરો, સેવા ના કરો તો પછી આ બુદ્ધિ હારી રહે? 2 નંબરના પૈસા અનાજ થઈ તો તમે શું આપો છો? તમારી દહું તમારું પાપ આપો છો. એ તમારું પાપ અમારે પતાવવાની શક્તિ હોય તો ખાવ, ન ઊરું નીકળે. તો અમારે 12 મુકુંદ સ્વામી હતા, મંડળ લઈને સંતોનું 5-8 સંતોનું મંડળ લઈને ફરવા ગયા હતા. એમાં એ વખતે સ્વામીનો રિવાજ હતો, સ્વામીની આજ્ઞા કે હરિભક્તના ઘેર કઈ વાર તહેવાર હોય અને કઈ સચી જમણવાર કર્યો હોય તો તમારે રસોઈ લેવી, નકર કાચી રસોઈ એમના ઘરમાં જે ખાતા હોય દાળ બાજરાનો રોટલો એ પ્રમાણે તમારે સીધું લેવું. આવો રિવાજ. હરિભક્ત પાણી કોશીને પછી સચી તમને પાકી રસોઈ હાલે એ સચી ના લે. તો આવી રીતે એ વખતનો રિવાજ કે 12 મુકુંદ સ્વામી ફરવા ગયા હતા. એમાં એક હરિભક્ત આવ્યા તો હરિભક્ત કે સ્વામી મારી રસોઈ. સ્વામી કે શું છે આજ કઈ વાત તહેવાર કે કઈ કારણ છે નહીં, રસોઈ છે નહીં અત્યારે આજ કે સ્વામી પણ મારે દેવી છે એ કશું. પછી સ્વામીને વાત કરે કે સ્વામી આજ સવારે વહેલો ખેતરમાં ગયો અને ખેતરમાં શેઢે વાડના પાસે શેઢા ઉપર ખડ હતું કે વાડતો હતો. એમાં વાડમાં બખોલમાં ફસલું હશે બધું, એ પેલું ખડ વાઢવા ભેગું કપાઈ કે આ પ્રાચી સારું રસોઈ દઉં. તારે 12 મુકુંદ કે સંતો સાંભળો આ જો રસોઈ હાલવાયા આ સસલું કપાઈ ગયું. તાર વાત છે નીણ વાત છે એની આ પ્રાચી ખારવા રસોઈ આવે છે પકાવવાની શક્તિ તો ખાજો માદા ના થયા.
ત્યાગી વધારે મોટા પડે એનું કારણ આ છે. હરી શું કહેવું છું? માટે ભગવાનના ભક્તને હા ભગવાનના ભજને કે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે હા તેનું કારણ તો પંચેન્દ્રિયોના વિષય છે, હા જો પણ અંતઃકરણ નથી. નહીં અને આ જીવ છે તે જેવી સોબત કરે છે તેવું એનું અંતઃકરણ થાય છે. હા કે જયારે એ જીવ વિષય જીવની સભામાં બેઠો હોય અને તે જગ્યા પર સુંદર સાત માળની હવેલી હોય, હા તે હવેલીને નીચે કાચના તપતા સુંદર જડ્યા હોય અને સુંદર બિછાના કર્યા હોય, વાહ તેમાં નાના પ્રકારના આભૂષણ તથા વસ્ત્રને પહેરીને વિષયજન બેઠા હોય અને દારૂના શીશા લઈને પરસ્પર પાતા હોય અને કેટલાક તો દારૂના શીશા ભરેલા પડ્યા હોય અને વેશ્યાઓ થેતરીકાર કરી રહી હોય નાકારમ થતો હોય. અને નાના પ્રકારના વાજિંત્ર વાજતા હોય, તે સભામાં જઈને જે જણ બેસે તે સમયે તેનું અંતઃકરણ બીજી જાતનું થઈ જાય છે. થયું? આવી તમારે કરતા હાથમાંની હવેલી હોય ને પછી આવો બધી સાહેબી વ્યક્તિ હોય ને પછી દારૂ ને પાવા પડ્યા હોય ને શીશા પડ્યા હોય ને વિષયાઓ નાચતી હોય ને કાન થઈ ગયું હોય ને હવે એમાં હારો માણસ જાય તો એ વખતે એનું અંતઃકરણમાં પાર ફેર થયા વગર રહે નહીં, અસર થયા વગર રહે નહીં એમ. અને હવે શું કે છે જુઓ, હા અને ક્રૂરની ઝૂંપડી હોય, કરણની ઝૂંપડી હોય ને તેમાં પાડેલ ગોદડીવાળા પરમહંસની સભા બેઠી હોય. પાટીલ ગુજરી, હા પાટીલ ગુજરી વાળા પરમહંસ બેઠા હોય. હા અને ગુણાથી સ્વામી એવું કહેતા, ગુણાથી સ્વામી પેલી ગોદડી ઓઢીને ગાડીમાં બેઠા તો લોકો શું કે ગાડી તો સારી છે પણ ભાવો મેં ગાડી શોભાઈ. સ્વામી કે આ ભાવો ગાડીનો સ્વભાવ એવો જ છે પણ જેમ પૈણવા જાય ને પછી મસો કરે સારો સાચી કરે છે, કોઈની નજર ના પડે અને નજર ના લાગે એટલા સારું કે આ બધી. સ્વામી કે અરે અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ, હા ભક્તિ તો વર્તમાન ભગવદ વાર્તા ગાતી હોય, હા તે સભામાં જઈને જે જણ બેસે ત્યારે તે સમયે તેનું અંતઃકરણ બીજી રીતનું થાય લ્યો, છે. એ વખતના અંતઃકરણમાં ભાવના જાગે ભગવાનની. લ્યો, જ્યાં કથા વાર્તા થતી હોય ને સત્સંગ થતો હોય ને ભજન કીર્તન થતા હોય ને જ્યાં સુધી આવી રીતે તો એ ગમે તેવો જીવ જઈને ઉભો રહે ને સતી જોબન પગી જેવો તોય પણ એના અંતરમાં કાંઈક એ વખતે પૂર્ણ ચાલે. તો એ મારે કહે આવી રીતે તે સત્સંગ ને કુશન એમ. હા માટે સત્સંગ અને કુસંગને યોગ્ય કરીને જેવું અંતઃકરણ થાય છે હા તેને જો વિચારીને જુએ તો જાણ્યામાં આવે છે અને ગબરગંધને તો કાંઈ ખબર પડતી નથી. થઈ ગયો ગબ્બરગંધ કર્યો. ગબ્બરગંધ ને બધું હરખું જ્યાં માટે આ વાર્તા છે કે એક મૂર્ખપણે પશુને પાડે વધતો હોય તે તો ન સમજાય. બોટાદ બંધ આવ્યું. અને ગબરગંધને તો કાંઈ ખબર પડતી નથી. હવે વિવેકી માણસ હોય અને એવો હોય તો એને કઈ ખબર ના પડે કહેવામાં, પણ કઈક બુદ્ધિવાળો હોય ડાયો હોય સમજુ હોય એને તો જરૂર ખબર પડે તરત સમજાઈ જાય એવી વાત છે. શું કહેજો? અને ગબરગંધને તો કાંઈ ખબર પડતી નથી. હા માટે આ વાર્તા છે કે જે મૂર્ખપણે પશુને પાડે વધતો હોય તેને તો ન સમજાય, અને જે કાંઈક વિવેકી હોય અને કાંઈક ભગવાનનો આશ્રિત હોય તેને તો આ વાર્તા તુરંત સમજવામાં આવે છે. આ વાર્તા તુરંત સમજવામાં આવી જાય છે. કઈક વિવેકી હોય અને બુદ્ધિવાળા હોય તો સમજી જાય કે બરોબર છે આવી સાચું. માટે પરમહંસ તથા સાંખ્યયોગી હરિજન તથા કર્મયોગી હરિજન કર્મયોગી એ સર્વેને કુપાત્ર માનાથી સંગત કરવી નહીં. અને સત્સંગ થયા હોય તો ગમે તેવો કુપાત્ર જીવ હોય, સત્સંગ ના હોય ને કુપાત્ર જીવ હોય તો એને સુધારવા માટે એને ભગવાનના માર્ગે ચડાવવા માટે એને સત્સંગમાં લેવો. કુપાત્ર માણસ નહીં પણ લેવો, પણ લઈ અને એને સુધારવા પ્રયત્ન કરવો. અને એ છતાં પણ જો ન સુધરે તો પછી એનો તિરસ્કાર કરવો પડે. પછી એને હંગરી ન રાખે, પાછું દિશાને બગાડે.
કીડિયાના રોગનું દ્રષ્ટાંત આપે છે કે કીડિયાનો રોગ થયો હોય તો એટલું અંગ કાપી નાખો તો કુશળ રહેવાય, નકર તો કીડિયાનો રોગ એવો છે કે હરતું બધું હરી જાય. એમ આ સત્સંગનો કુશળ જેવો છે કે હરતા એક જણો પૈસા રાખતો શીખે અને જો એને તમે ના દાબો તો બીજો રાખતો શીખે, ત્રીજો શીખે, બધું કહી જાય અહીંયા તરત જ. એટલે મહારાજ શું કહે જુઓ. અને સત્સંગ થયા હોય તો ગમે તેવો કુપાત્ર જીવ હોય તો તેને નિયમ ધરાવીને સત્સંગમાં લેવો. પણ સત્સંગમાં આવ્યા પછી કુપાત્ર પણ રાખે તો ભાઈ અથવા ભાઈ જે હોય તેને સત્સંગ બહાર કાઢી મેળવો. અને સત્સંગ બહાર કાઢવું. હા. અને જો ન કાઢે તો એમાંથી જાજુ બુંદું થાય, જાજુ બગાડ થાય, કારણ કે બધા હળો કહી જાય એમ કે. જેમ જે આંગળીને સરકંડી હોય જો અથવા કીડિયાનો રોગ થયો હોય અને તેટલું અંગ જો તુરંત કાપી નાખે તો પંડે કુજળ રહે તો બચી જાય માણસ. હા. ને તેનો લોભ કરે તો જાજો બિગાડ થાય. તેમજ કુપાત્ર જીવ જણાય તેનો તત્કાળ ત્યાગ કરજો. અને આ અમારું વચન છે તે ભલા થઈને સર્વે જરૂર રાખજો. મહારાજ શું કે કેટલું નિર્માણ પણ કે મહારાજ કે આ અમારું વચન છે એ ભલા છે જરૂર પાડજો એમ કે. તો જાણીએ તમે અમારી સર્વ સેવા કરી. જો અમારી આજ્ઞા પાલન આ પ્રમાણે કુસંગનો ત્યાગ કરીને સત્સંગ રાખશો તો તમે જાણી મારી બધી સેવા જ કરી. અને અમે પણ તમને સર્વને આશીર્વાદ દઈશું. તમને બધાને આશીર્વાદ દઈશું. અને તમારા ઉપર ઘણા પ્રસન્ન થઈશું. તમારા ઉપર ઘણા પ્રસન્ન થઈશું. અમારો દાખલો અક્ષરધામમાંથી જે કાર્ય અમે કરવા આવ્યા છીએ કે કુસંગ તમને છોડાવીને સત્સંગ કરાવવા આવ્યા છીએ એ દાખલો અમારો તમે જાણે સુફળ કર્યો જો આવી રીતે વર્ત્યો તો, અને તમારા ઉપર ઘણા રાજી થઈશું અને તમને આશીર્વાદ દઈશું. આ બધું આશીર્વાદ આપ્યા છે અને પાછો આશીર્વાદ સાથે શ્રાપ ભેગો આપે છે. જો શું કહે છે. અને ભગવાનનું ધામ છે ત્યાં આપણે સર્વે ભેગા રહીશું. આપણે બધા જો આ પરમાત્માની વધશો તો આપણે અક્ષરધામ ભેગા રહીશું. હા. અને જો એમ નહીં રહો હવે જો શ્રાપ આવે છો એમ જો નહીં રહો તો તમારે અને અમારે ઘણું છેટું થઈ જશે. તમારે તમારો હાથો યારો રહેશે નહીં એમ કે. અને ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે. જો ભૂતનું જો આ રીતે નહીં વર્તો તો ભૂતનું કે બ્રહ્મ રાક્ષસનું દેહ આવશે તો પછી અને હેરાન થશો. અને જે કાંઈ ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રજડતા કોઈ કાળે મળશે. ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો. ત્યાર પછી મુક્ત થઈને ભગવાનના ધામમાં જાશો. બસ એ જયારે તારે પણ આ વાત સમજે તો છે મારે. અને જો કોઈ અમારો વાદ લેશો હવે મહારાજ કે અમારો વાદ લેશે તો એમ હરી મહારાજ તો બધો મહારાજ કોઈ વર્તમાન કે કોઈ આદિ હોય જ નહીં. ભગવાનની આ જગત છે એને પૈસાની આદિ ના હોય, સ્ત્રીઓની આદિ ના હોય, રામાનંદ સ્વામીનો વર્ષ કે તમને બીજાને તો બોલ્યા ક્યાં કરશે પણ તમને તો એનો પ્રસંગ યોગ રાષ્ટ્ર પણ તમને એનો બાદ નહીં યાદ એવું રામાનંદ સ્વામી વચન આપ્યું. મહારાજ તો પોતે પુરુષોત્તમ નારાયણ છે. અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂંડું થશે. આજે અમારા હૃદયમાં તો નારાયણ પ્રગટ બિરાજે છે અને હું તો અનાદિ મુક્ત છું. લોકો ગાલી પડે કે અનાદિ મુગત છે મારા. તો લ્યો ભગવાન ક્યાં છે? પોતે કહે છે હું મુગત છું, પણ મુક્ત નો અર્થ શું કે માયાના બંધનમાં નથી. અનાદિકાળથી પોતે સ્વતંત્ર છે. એટલે કોઈના ભજને કરીને, કોઈના સમાગમ કરીને, કોઈના સંગે કરીને મુક્ત થયા એવું નથી. અનાદિના મુક્ત છે. મુક્ત છે એટલે શું કે ભગવાનના ભગત છે એમ નહીં. મુક્ત છે એટલે બંધનમાં નથી, માયાના બંધનમાં નથી, અનાદિકાળથી એમ છે. અને હું તો અનાદિ મુક્ત છું, પણ કોઈને ઉપદેશ કરીને મુક્ત નથી થયો. જો કોઈના ઉપદેશ કરીને મુક્ત નથી થયો કે એમ. અને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું. જેમ સિંહ બકરાને પકડે છે તેની પેટે અંતઃકરણને હું પકડું છું. અને બીજાને તો એ અંતઃકરણ દેખામાં પણ આવતા નથી. આપણાને તો મન કે અંતઃકરણ કે દેખાયમાં નહીં આવતું. ભગવાન તો કે જેમ બકરાને સિંહ બકરાને પકડે
એમ હું અંતઃકરણને પકડી રાખું. માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને જો શુદ્ધપણે રહેશું. ઉપાધિમાં રહીને એટલે અપરવર્તી ના કરવી, આમ બેહી રહેવું. પણ ઉપાધિ એટલે શું? આજ્ઞા ભગવાનની આ મર્યાદા કીધી, એ મર્યાદા લોપીને જે ઉપાધિ. આજ્ઞામાં નિવૃત્તિ, આજ્ઞામાં પ્રવૃત્તિ. આજ્ઞા લોપે તો પ્રવૃત્તિ અને આજ્ઞામાં રહે તો નિવૃત્તિ. એમ પ્રવૃત્તિમાં રહીને એટલે શું કે મર્યાદા લોપીને, શાસ્ત્રની મર્યાદા લોપીને કોઈ નિર્લેપ હોય નથી, રહેશે નહીં એમ કે. કારણ કે શિવજી જેવા ને બ્રહ્મા જેવા ને નારદજી જેવા ને આવા બધાને મોટાના લખ્યા કે પ્રવૃત્તિમાં એટલે શું કે ભગવાન શંકર ભગવાન કહેવાય, પણ મોહની સ્વરૂપ જોવાની લત લીધી, ભગવાને દેખાડ્યું તો સગી ઠેકાણું નથી. અને પછી કહેવું પડ્યું કે ભાઈ ભગવાનની માયામાં હું મોહ પામું, એમાં તો શિવ ભગવાન આગળ તો હું કઈ ગણતરીમાં નથી. તો એવી રીતે પછી સગી એવા મોટાને પણ આવી રીતે થઈ ગઈ, તો બીજાની તો સામાન્ય જીવની તો શું ગુંજાશ એમ છે. માટે અમારો વાદ રહીને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહીશું. તે તો નારદ સંતાની જેવો હોય તેથી પણ રહેવાય નહીં. ઉપાધિમાં રહીને એટલે શું? આજ્ઞા લોપી, શાસ્ત્રની વેદની મર્યાદા લોપી, કોઈ નિર્વિકાર રહ્યો નથી, રહેશે નહીં ભગવાન સિવાય. આ મહારાજ ની કથા. તો બીજાની શી વાત આપેલી અને અનંત મુક્ત થઈ ગયા ને આનંદ થશે, તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપે એવો કોઈ ખરો નથી ને થશે. થઈ ગયું મહારાજ ઠેઠ સુધી મૂકી દીધું કે અનંત આગળ મુક્ત થઈ ગયા છે અને થશે આગળ. પણ ઉપાધિમાં રહીને એટલે શાસ્ત્રની મર્યાદા લોપીને, ધર્મ નિયમની મર્યાદા લોપીને કોઈ શકે મુક્ત થયો નથી, થશે એમ કે. અને હમણાં પણ કોઈએ નથી અને કોટી કાળ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમજ નથી. માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેજો તો રૂડું થશે. અને અમે જે કોઈને હેતે કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડા સારું બોલાવે છે, અથવા કોઈને હેતે કરીને સામું જોઈએ છે, અથવા કોઈ સારા ભોજન કરાવે છે તેને જમીએ છીએ, અથવા ઢોલીઓ બિચારીએ છે તે ઉપર બેસીએ છીએ, અથવા કોઈ વસ્ત્ર આભૂષણ તથા પુષ્પના હાર ઇત્યાદિ જે પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ, તે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ, પણ અમારા સુજલે વાસ્તે કરતા નથી. અને જો અમારા સુજલે વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રી રામાનંદ સ્વામીના સમ છે. સોગન ખાતા શું કે આપણને બધાની વાત ના સમજાતી હોય કે મારા ઘરાના પ્યારા છે, ખાય છે, આ બધા દૃશ્યો ભેગા બે આ બધું કરે છે, આમ કરે છે, કેમનું બોલે? તો મહારાજ સોગન ખાઈને પણ કહે છે કે અમને આ રામાનંદ સ્વામીના હમ છે, મારા ગુરુના હમ છે, કે જો અમે આવી રીતે બંધનમાં હોઈએ તો અમે નિર્બંધન છીએ. અને આ એવા મોટા પુરુષ છે ત્યારે સ્વામી છે એની આપણી રીત જુદી હોય. સ્વામીને નિર્બંધન છે, સ્વામીને બંધન થાય નહીં, પણ આશ્રમ છે એટલે એ આશ્રમના પ્રમાણે વર્તે તો આપણે પણ એમનું આચરણ જોઈ અને એ રીતે વર્તીએ. એટલા માટે આ વર્ણાશ્રમની પંક્તિમાં મોટા પુરુષ રહે છે, બાકી એમને બાદ તો નથી. અને આપણને એનો બંધન થાય છે અને લેવાઈ જવાય, એમાં બંધન થઈ જાય, લેવી જવાય. માટે એવું વિચારીને કોઈ અમારો વાદ કરજો અને પંચેન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો. એ વચન અમારું જરૂર માનજો. મહારાજ. અને આ વાત તો સર્વને સમજાય એવી સુગમ છે. આ વાત તો બધાને સમજાય એવી સુગમ છે એમ. આ અધ્યાત્મ કાંઈ એવી નથી, આ તો એક સૌથી સરળ છે, સમજાય એવી સાધારણ. માટે સર્વના સમજ્યામાં સુરત આવી જાય છે એ સારું. સત્સંગમાં અતિશય પ્રવર્ત આવજો, તેમાં અમારો ઘણો રાજીપો છે. એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધારતા હોવા ઇતિ વચના પ્રથમ એ પ્રમાણે ગઢડા પ્રથમનું 18મું થયું.